નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક મુહિમની શરૂઆત કરવામાં આવી છે, ચૂંટણીના પડઘમો પડી ગયા છે, એવામાં અલગ અલગ વોર્ડમાં જઈને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ કરવામાં આવે છે કે 5 વર્ષમાં જે નગરસેવકો છે એમના દ્વારા શું કામગીરી કરવામાં આવી। આવો જ એક કિસ્સો અમે નાગરવાડા રાવપુરા રોડ પર જે આવેલું છે સોસાયટી, એનો એક કિસ્સો અમે બતાવવામાં આવ્યો હતો। એ વોર્ડ 7માં આવે છે। અહીંયા આગળ છેલ્લા કેટલાક સમયથી એક સમસ્યા હતી। જે પથ્થરો છે એ પથ્થરો નાખવામાં નહીં આવ્યા હતા તો એવા નાખવામાં આવ્યા હતા કે તમારા હાથથી પણ ઉખડી જાય। એ સમસ્યા સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા બતાવવામાં આવી અને એનું આજે રિયાલિટી ચેક કર્યું। તો આજે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે અને જે નેતાઓ છે એમના દ્વારા પણ ફોન કરવામાં આવ્યો હશે, પણ અત્યારે જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વોર્ડ 7માં આવેલી આ સમસ્યાનો ઉજાગર કરવામાં આવી અને હાલ વડોદરા મહાનગર સેવા સદન તરફથી આ કામગીરી આજે શરૂ કરવામાં આવી છે। જે પથ્થરો બરોબર નથી નાખવામાં આવ્યા હતા, તૂટલા પથ્થર નાખવામાં આવ્યા હતા, એ તમામ પથ્થરો હાલ અત્યારે ફરીથી નવા નાખવામાં આવ્યા છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વોર્ડ નંબર 7ની જે સમસ્યા હતી, જે 5 વર્ષમાં નગરસેવકો દ્વારા કોઈ પણ પ્રકારનું કામગીરી નથી કરવામાં આવી હતી, એ બતાવવામાં આવ્યું હતું અને આજે કંઈક ને કંઈક તંત્ર જાગ્યું છે અને એ જે કામગીરી છે પથ્થર નાખવાની, એ કામગીરી અત્યારે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, અમારો મકસદ નેગેટિવ બતાવવાનું નહોતું, પણ અમારું મકસદ પ્રજાની અવાજ, વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા જે અધિકારીઓ છે જેમનું પેટનું પાણી નહીં હલતું અને જે નેતાઓ છે જે 5 વર્ષમાં લોકો પાસે જાય છે અને કહે છે કે અમને વોટ આપો, અમે તમારું કામ કરી આપીશું, કોઈ પણ પ્રકારનું કામ આ લોકો કરતા નથી। એટલા માટે જ સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ વોર્ડમાં જઈને લોકોની સમસ્યા લોકોની વચ્ચે જઈને સાંભળી રહ્યો છે અને એનું રિઝલ્ટ પણ મળી રહ્યો છે। આ સાબિત છે કે વોર્ડ નંબર 7માં હાલ અત્યારે જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જે છેલ્લા કેટલાક ટાઈમથી અહીંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, એ રજૂઆત વોર્ડ ઓફિસમાં બેઠેલા જે અધિકારી છે, જે નગરસેવકો છે, જેમના કાને નથી પહોંચતી હતી, એ રજૂઆત સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આમના કાન સુધી પહોંચ્યું છે, એમના પેટનું પાણી હલ્યું છે। હું આશા રાખું કે આવી કામગીરી જો નગરસેવકો સારી રીતે કરતા હોય તો પછી લોકો તમને ઓળખે બી અને લોકો તમને વોટ પણ આપે। સવાલ ઘણા બધા છે। સવાલ એ છે કે જે રીતે વોર્ડ અલગ અલગ વોર્ડમાં જઈને અમે કામગીરી બતાવી રહ્યા છે, નગરસેવકોએ જે કામગીરી કરી છે એ પણ અમે બતાવીએ છીએ। અમે તો ઓપનલી નગરસેવકોને કીધું છે કે તમે પણ આવો, 5 વર્ષમાં તમે શું કામ કર્યું એ સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે શેર કરો। આપણે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે તમારી અવાજ કંઈક ને કંઈક એમના ચાલુ થઈ ગઈ છે, થોડું ઘણું બી કામ ચાલુ થયું છે ન્યૂઝના માધ્યમથી। હજુ તો ગટરનું યથાવત જ છે, ગટર એવી ને એવી જ ભરેલી છે, ખાલી પથ્થરનું કામ ચાલુ થયું છે એવી રાતના ટાઈમે કે કોઈ બીજી મગજમારી ના થાય એટલા માટે। અચ્છા, કોઈને ખબર જ ના પડે કે અહીંયા આગળ કામ કરીને ગયા। બરોબર છે, બરોબર પણ છે। આપને લાગે છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમે આટલા ટાઈમથી રજૂઆત કરી, કોઈ સાંભળતું નથી, પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અહીંયા આવ્યું ત્યારે તંત્ર જાગ્યું છે। 1 વર્ષથી હું નોંધાઈ રહ્યો છું એની કમ્પ્લેન, આ પથ્થરની ને પેલા બ્લોક હતા, બ્લોકની બી કમ્પ્લેનો નોંધાઈ કે આવશે, માણસનો ઇજારો નથી। હવે આ તાત્કાલિક ક્યાંથી ઇજારો આવી ગયો? તાત્કાલિક આ 2 દિવસમાં ન્યૂઝ બતાવે એટલે ઇજારો આવી ગયો તરત જ। એટલે સમાચારની અસર થઈ, સમાચારની અસર છે એટલે આ સુઈ ગયેલા લોકોને ઉઠાડ્યા છે, બીજું કશું નહીં। અત્યાર સુધી તમને આ જે કોન્ટ્રાક્ટર છે કે અધિકારી છે કોઈ ફોન કરતું હતું? ના, કોઈ ફોન નહીં। મેં ફોન કર્યો તો ફોન નતા ઉપાડતા। હવે સામેથી ફોન કરે છે આકાશભાઈ કે ભાઈ મનોજભાઈ પેલા માણસો આવે છે, તમે ત્યાં ઉભા રહેજો, વ્યવસ્થિત કામ કરે છે, જોઈ લેજો અને તમારી બીજી કઈ સમસ્યા હોય તો ચેક કરાય। મેં કહું સારું। મનોજભાઈ કયું વિસ્તાર કહેવાય મનોજભાઈ? આ છે હરપડેનો વાડો, નાગરવાડા શાક માર્કેટ, વોર્ડ નંબર 7। અચ્છા, વોર્ડ નંબર 7માં મનોજભાઈ રહે છે અને છેલ્લા કેટલાક ટાઈમથી અધિકારીનો સંપર્ક કરતા હતા, પણ અધિકારીના પેટનું પાણી હલતું નતું, પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આમના પેટનું પાણી હલાવ્યું છે અને આગળ પણ હલાવીશું। બેન, શું કહેશો? તમારા હા, હવે ખુશ તો થઈએ ને સાહેબ, કેમ કે આ તમારા સમાચાર આપ્યા એટલે આ લોકો તાત્કાલિક આવી ગયા, નહીં તો આ ભાઈ કેટલાય દિવસથી ફોનો કરતા હતા, નોંધાવા જાય પણ કોઈ આવતું નતું, પણ તમે આયા અને સમાચારમાં ગયું એટલે તાત્કાલિક આવી ગયા છે હવે, એટલે હવે અમે ખુશ છે। હજુ બી ઘણું કામ બાકી છે? બાકી છે, ગટર બાકી છે, પાણીનું બાકી છે, પાણી જે સાંજે ગંદુ। મને ફોન કરશો તો હું આવી જઈશ ચોક્કસ। અધિકારી નહીં આવે પણ આ છે ને અમારો મનોજભાઈ કરશે તમને ફોન, તો આવી જજો તમે, ના અમારું કામ થાય તો। ના, 100% હું તમારી સાથે જ છું અને આ લડાઈ તમારી એકલાની નથી, સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ એમની સાથે। બેન, શું કહેશો? બહુ સરસ લાગ્યું, થઈ ગયું કામ।
અને આટલા ટાઈમથી અમે રહ જતા ક્યારે આવશે આવી તાર એકદમ ફટાફટ 2 દિવસ પહોંચી થઈ ગઈ બસ. હવે તો તમારું જે પગ છે થોડું સારું રહેશે અહીંયા. સારું રહેશે. હવે જે અમે અમારી સમસ્યા હોય એ પૂરી કરે તેમાં વાંધો નથી. પૂરી તો કરવી જ પડે ને. સમસ્યા જે છે તે પ્રજાની તે કરવી જ પડે. નમસ્કાર કરવાથી કઈ નહીં, ચમત્કાર બતાવવાનું છે. ચમત્કાર બતાવવાથી જ થાય છે કામ. નમસ્કાર કરવાથી કશું નથી થતું. સ્પાર્ક ટુડે ન્યૂઝે ચમત્કાર બતાવ્યો. હા, બતાવ્યો. અને અમે તમને જ કહીશું કઈ પણ સમસ્યા હોય તો અમે તમને જ બોલાવીશું ને અમારી સમસ્યા પૂરી કરવાની. એટલે તમે મને નગરસેવક બનાવીને રહેશો. હા, રહીશું. અમારું કામ કરો માની રહેશો. સારું. કેમ નહીં બની જાવ? હા બનો ને તમે ને અમારા વોર્ડમાં જ આવી જાઓ એટલે તો કામ ફટફટ થઈ જાય અમારા. ના ના માજી, આ મારું કામ નથી. આ બેન શું કેશો? બસ કઈ નહીં, 48 કલાકમાં એક માંગ તો અમારી પૂરી થઈ. હવે રહ્યું છે ગટરનું કામ અને વારવા વાળા અમને ફિક્સ જોઈએ. કોઈ વારવા નથી આવતું ને પાણી આ લાઈનનું પાણી બહુ જ ખરાબ આવે છે. 2 ફરિયામાં વારવા નથી આવતા, એક પાછળની સાઈડ ને આ સાઈડ. એક આવે છે અને પછી 4 દિવસ સુધી તો દેખાતા નથી ને બીજા આવે છે કચરો વચરો લઈ નથી જતા. કઈ નહીં બેન, સ્પાર્ક ટુડે તમે બોલાયો તો એક તો હા, એક કામ પત્યું અમારું. બસ સરસ થયું આ કામ પત્તરનું. અમે ના આવ્યો તો એ કામ પતે. ના થાત એટલે આ ભાઈ રોજ ધક્કા ખાઈ ખાઈને બિચારા પાછા આવે તો. કે તમે આવીને આટલું કરી આલ્યું અમને, બસ અમે બહુ જ ખુશ છે. આભાર તમારો આટલો મને. 48 કલાકની અંદર એ કામ થઈ ગયું. તાત્કાલિક ચમત્કાર બતાવ્યા વગર નમસ્કાર ના કરે એ લોકો. ચમત્કાર બતાવે તો જ નમસ્કાર કરે છે, એવું થયું હતું. તમને કઈ બી હોય તો તમને બોલાવીશું ને તમને કહીશું કે નહીં આંખ છે કરવાનું. તમને આટલું કર્યું અમને બહુ જ સારું લાગ્યું. દર્શક મિત્રો, આ પ્રેમ છે દર્શકોનો અને જે અહીંના સ્થાનિક મહિલાઓ છે એ કહી રહ્યા છે કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી અને એ જે સમસ્યા હતી એ સમસ્યાને તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે જેમનું પેટનું પાણી હલતું નથી, એમનું પેટનું પાણી અમે હલાવ્યું છે. અને આકાશભાઈ, હા પેલા પથ્થરવાળા ભાઈ આવી ગયા છે હમણાં બેસાડવા. ઓકે, વાંધો નહીં. આકાશભાઈ, હું સ્પાર્ક ટુડે ન્યૂઝમાંથી બોલું છું. અત્યાર સુધી કેમ આમનું કામ નહીં થતું તું સાહેબ? હવે પહેલા એવું હતું કે પેલો કોન્ટ્રાક્ટ નતો અને હમણાં હોળીના માણસ ગયા હતા એટલે હજુ આ ગઈકાલે જ આવ્યા છે આ લોકો. અરે સાહેબ, આટલી વાર આ છેલ્લા કેટલાક ટાઈમથી મનોજભાઈ તમને ફોન કરે છે તો તમે એમને ગંગારતો નતો, એમના ફોન બી નહીં ઉપાડતા હતા સાહેબ. આ તો એમને અમે અહીંયા આવીને સમાચાર બનાવ્યા ત્યારે તમારી ઊંઘ ઉઠી. એવું છે જ નહીં ખરેખર. પણ સાહેબ તમે બોલો મનોજભાઈ, તમે કેટલી વાર સાચી જ વાત છે ને, મેં તમને કેટલા ફોન કર્યા, તમે ફોન જ કેવું ઉપાડતા હતા? હમણાં છેલ્લા 8 દિવસથી તો ફોન જ નતા ઉપાડતા. મેં તમને કેટલી વાર ફોન કર્યા? અરે વડીલ કહું છું, માણસો નતા આયા તો હું કેવી રીતે? એવું નહીં, આ તો પથ્થરનું હમણાં કામ થયું, હજુ તો ડ્રેનેજ નું તો બાકી જ છે. ડ્રેનેજ તો યથાવત જ છે, એવી માટીથી ભરેલી જ છે. તો હું ડ્રેનેજોના એન્જિનિયર આકાશભાઈ, ડ્રેનેજનું કામ ક્યારે થશે? ચાલો, પથ્થરનું કામ તમે ચાલુ કરાવી દીધું, હવે આ ડ્રેનેજ માટે બી આ લોકોને આંદોલન કરવું પડશે. હું કાલે ડ્રેનેજોના એન્જિનિયરને ઇન્ફોર્મ કરું છું. ક્યાર સુધી થશે સાહેબ આ કામ? હા, હું એમને ઇન્ફોર્મ કરીને કહી દઉં છું. ચલો કાલે મોકલો ડ્રેનેજ વાળાને. તમે અહીંયા એક દિવસ અહીંયા એક કામ કરો, અહીંયા આગળ રહીને બતાવો સાહેબ આ લોકોને કેટલી તકલીફ પડે છે. એવું છે જ નહીં અરે વડીલ. અમારે સાહેબ, કેવું છે કે અરે જ્યાં પગ તૂટી ગયા, પેલા માજી માજીના પગમાં ફ્રેક્ચર આવી ગયું સાહેબ. તમે જોયું અહીંયા આગળ આવીને? તમે વિઝિટ કરી આકાશભાઈ? અમારે છે ને આ વખતે માણસ નતા ને એટલા માટે હોળીના અરે લીધે સાહેબ, મોડું આટલું થયું મોટું છે. તંત્ર બાકી છે, બધાની આટલું ફરિયાદ મોટું તંત્ર છે આકાશભાઈ, તમારી પાસે માણસ ના હોય એ વાત સમજા. તમને એવી રજૂઆત તો તમે અમારા સાહેબ ને આવીને મળી જજો. સાહેબ કોણ છે તમારા? સાહેબ કોણ છે? શુક્લા સાહેબ ને. શુક્લા સાહેબ ને તમે ના કહી શકો કે સાહેબ અહીંયા તકલીફ છે વધારે, તમે એમને ખબર મદદ જ કરી છે. શકો? એમને ખબર જ છે. પેલા બેન નો બી ફોન આવ્યો તો તારે મેં બપોર કોન્ટ્રાક્ટર જોડે બી એ જ વાત કરાઈ. ચલો, આ તમે પથ્થરનું કામ ચાલુ કરાવી દીધું આકાશભાઈ. હવે એમનું મેઇન સમસ્યા ડ્રેનેજની છે, એ ક્યારથી થશે સાહેબ? હું કાલે ડ્રેનેજ વાળા એન્જિનિયર ને કહી દઉં છું તમારું. ઓકે આ મનોજભાઈ ફોન કરશે તમને, ઉપાડજો સાહેબ. ચોક્કસ અમે તો અને ઉપાડીએ જ છે પેલા બધા. ઝાડુ વાળવા વાળા બી નથી આવતા સાહેબજી. કચરો માટે બી નહીં આવતા, જરા એ બી ધ્યાન આપજો. તમે સવારે આવજો ને વોર્ડ ઓફિસમાં મનોજભાઈ. હું 100% સવાલ. આજે આવ્યો તો પણ આજે તમારા સાહેબ એકલા જ બેલા હતા. હા ને, ચાલો. આ મીડિયાનું સપોર્ટ છે એટલે તમને સારી 100%. બાકી હમણાં ઊંધો જવાબ હાલતો અહીંયા. 100% હમણાં મીડિયાના સપોર્ટ થી વાત કરી રહ્યો છે, બાકી ઊંધો જવાબ હાલતો કે તમે તારા પથ્થરવાળા આવી ગયા છે ને, હવે તારું કામ ચાલુ કર્યું નહીં છે. નહીં, જો મનોજભાઈ ડ્રેનેજ, હું કેમેરાની સામે લાઈવ જોઈ રહ્યા છે, જો ડ્રેનેજનું બી તમારું કામ ના થાય તો બી હું તમારી સાથે ઉભો રહીશ, અને જે કચરાવાળા છે એ બી ના આવે તો બી મને ફોન કરજો. 100%. દર્શક મિત્રો, તમારા વોર્ડમાં બી આવી સમસ્યા હશે અને આવી સમસ્યાને ઉજાગર કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે દરેક વોર્ડમાં જઈ રહી છે અને દરેક વોર્ડમાં જે લોકોની સમસ્યા છે એ અમે ટીવી પર લાવી રહ્યા છીએ, સોશિયલ મીડિયા પર લાવી રહ્યા છીએ.
તો ટીવી પર જોવા માટે આપ સ્પાર્ક ટુડે ન્યૂઝ જીટીપીએલ નંબર 278 પર આપ જોઈ શકો છો. સોશિયલ મીડિયામાં ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે. આ તાકાત અને આ પ્રેમ જો તમે આપતા રહેજો ને દર્શક મિત્રો, તો અમારી પણ તાકાત વધશે. અને જે ફેસબુક પેજ છે એને લાઇક કરજો, ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામનું જે પેજ છે અમારું એને પણ લાઇક કરજો, એને ફોલો કરજો. અને યુટ્યુબ જે છે એને પણ લાઇક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી વગાડજો. આ પ્રેમ ખાલી તમે આટલું આપશો ને તો અમે આના કરતા વધારે તાકાતે તમારી અવાજ, આ નેતાઓ જે સૂઈ રહ્યા હતા એમને જગાડવામાં નું કામ સ્પાર્ક ટુડે ન્યૂઝે કર્યું છે. આ અધિકારીઓ જે અત્યાર સુધી મનોજભાઈનું ફોન નથી ઉપાડતા હતા, હવે ઉપાડે છે ને? ઉપાડે છે તરત સામેથી ફોન કરે છે હમણાં તો કે મનોજભાઈ પથ્થરવાળા આવ્યા છે, જોઈ લેજો. આ તાકાત છે ન્યૂઝની. આ તાકાત અમને ક્યારે મળે કે જ્યારે તમારો પ્રેમ અમને મળે છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝને ફોલો કરજો. અમારું જીટીપીએલ પર પણ 24 કલાક ન્યૂઝ આવે છે. એનો નંબર છે 278. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે કામગીરી ફટાફટ થઈ રહી છે. અત્યાર સુધી આ તમામ લોકો અહીંયા આગળ જે સ્થાનિકો છે એમને વારંવાર ધક્કા ખવડાવતા હતા અને કોઈ પણ કામગીરી અહીંયા આગળ કરતા નતા. અને સવાલ એ છે કે દર્શક મિત્રો, જે રીતે હાલ અત્યારે કામગીરી થઈ રહી છે, તો હું આશા રાખું કે સ્પાર્ક ટુડે ન્યૂઝનો આપ પણ સંપર્ક કરી શકો છો. અમારો નંબર અમે અમારા પેજ પર આપેલો જ છે. તો એ નંબર પર મારા કેમેરામેન રાહુલને કહીશ કે ટ્રેક્ટર પણ બતાવી દે કે આ ટ્રેક્ટર આખું આવ્યું છે અને તમામ જે પથ્થરની કામગીરી છે એ હાલ અત્યારે અહીં નાગરવાડા પાસે આવેલું છે સોસાયટી છે એમાં હાલ કરવામાં આવી રહી છે. આ ટ્રેક્ટરમાં તમામ જે પથ્થર છે, માલ સામાન છે એ આગળ લઈને આવ્યા છે. અને પહેલા તો ઉપર પથ્થર લગાવી દેવામાં આવ્યા હતા. હાલ અત્યારે સિમેન્ટની પણ થેલી લઈને આવ્યા છે. હું આશા રાખું કે જે રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા અહીંના વિસ્તારની જે સમસ્યા હતી એનું ઉજાગર કરવામાં આવ્યું હતું અને એ સમસ્યા તંત્રના માં બેઠેલા જે અધિકારીઓ છે એમના સુધી અમે પહોંચાડી છે. અને આવું સપોર્ટ અમે કરતા રહેજો તો પ્રજા જે છે એ લાઇનમાં ઊભી રહીને તમને વોટ આપે છે. 5 વર્ષ માટે કોર્પોરેશનમાં સારું કામ કરવા માટે વોટ આપે છે. તો જેટલા પણ નગરસેવકો અમારો આ એપિસોડ જોઈ રહ્યા છે એમને હું કહેવા માંગીશ કે તમારા વિસ્તારની મુલાકાત લો. તમને ટિકિટ મળશે કે નહીં મળશે એ પાછળની વાત છે, પણ અત્યારે જે લોકોનું કામ નથી થયું એ તમે અધિકારીઓને કહીને પણ કામ કરાવી શકો છો. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાવા માટે તમામ જે દર્શકો છે હું એમનો આભાર માનું. અને જે રીતે મેં પહેલા પણ કીધું કે સ્પાર્ક ટુડે ન્યૂઝની તાકાત ક્યારે વધશે દર્શક મિત્રો, કે અમારું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, આ તમામ તમે સબસ્ક્રાઇબ કરશો તો અમારી તાકાત વધારે થશે અને વધારે તાકાતથી અમે આ તમામ જે સમસ્યાઓ છે એ સરકારમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય એમના કાન સુધી પહોંચાડવામાં આટલી મદદ કરજો. મારા સહયોગી રૈયાન દૂધવાલા અને વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.